નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે મેવાસા ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે. તેણે મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીમાં તેણે ટૂંકમાં બધા ખેડૂત મિત્રોને મગફળી જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે એને વધ રોકી અને સૂયા બેસાડવા માટેની દવાઓ વાપરતા હોય છે. તો આપણી એગ્રીસિયા કંપનીની જે આપણે ટૂંકમાં બિનજરૂરી નાઇટ્રોજન દૂર કરી અને પુષ્કળ પ્રમાણમાં સૂયા બેસાડે અને જે ગોગળમાંથી દાણો ઝડપથી બનાવવાનું કામ કરે એ આપણે રીપ્રાઇમ અને પ્રો એમી, જેમાં 17 એમીનો આવે છે, એ બંને પ્રોડક્ટનો ખેડૂતે ઉપયોગ કરેલો છે તેની મગફળીમાં. તો આપણે પહેલાં ખેડૂતનો પરિચય મેળવીએ અને તેને પૂછીએ કે તેને કયા ટાઈપનું રિઝલ્ટ મળેલું. તમારો પરિચય આપી દો. રમેશભાઈ રાધાભાઈ ગીણોયા, ગામ મેવાસા. મોબાઈલ નંબર 9954 હવે તમે આ મગફળી કેટલા વીઘામાં વાવેતર કરેલું? આ છે આવડો નંબર છે 15 વીઘાનો. 15 વીઘાનો નંબર. હવે તમને શું ફેર લાગે છે આપણે રીપ્રાઇમ અને પ્રો એમીન વાપર્યાથી પછી? આમાં તો 60-70% ફેર છે. બરોબર. હવે મિત્રો, આ જે છોડવો છે બરોબર, આ છોડ તે બાજુની મગફળીનું છે, તે આપણે જોઈ શકો છો કે તેમાં ખેડૂત મિત્રએ વધ રોકવા અને સૂયા બેસાડવા માટેની અધર એટલે બીજી કંપનીની દવા વાપરેલી, અને આ છોડવો છે તેમાં આપણી રીપ્રાઇમ અને પ્રો એમીન વાપરેલી છે. તો આ બંને છોડવા આપણે જોઈએ તો, અને બંને દવા વાપરવી એને 20 થી 22 દિવસ થયેલા છે. તો કેટલું અંતર છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને આ મગફળી ટૂંકમાં આ જે બાજુમાં છે એ અને આ બે કેટલા દિવસનું અંતર છે? 20 દિવસનું તો પાકું એમ. અને 20 દિવસનું મિત્રો વાવેતરનું અંતર છે કે જે બાજુમાં મગફળી છે તે 20 દિવસ અગાઉ વાવેલી છે અને આ 20 દિવસ પછી વાવેલી છે. છતાં પણ આ જોઉં તમે, આમાં જે પોપટાની સંખ્યા, અંદર દાણો પણ ભરાઈ ગયો છે, અને આ જે અધર કંપનીની દવા સૂયા બેસાડવા માટે વાપરેલી છે તે જોઉં, અને આપણે રીપ્રાઇમ અને પ્રો એમીન જોઉં. ટૂંકમાં આ રિઝલ્ટ છે મિત્રો. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારી મગફળીના વાવેતર કરેલું હોય તો એકવાર તમે અમારી એગ્રીસિયા કંપનીની રીપ્રાઇમ અને પ્રો એમીન, જે જોડી નંબર 1ના નામથી અમે માર્કેટમાં આપીએ છીએ, તે તમારી મગફળીના પાકમાં અચૂક ઉપયોગ કરજો એકવાર, જેથી કરીને તમને પણ આ ટાઈપનું રિઝલ્ટ મળે. તો બીજા ખેડૂત મિત્રોને આપણે વાપરવું હોય તો વાપરી શકે? હા, વાપરી શકે ને. તમને કેવું રિઝલ્ટ લાગ્યું? મને તો સારું લાગ્યું. સારું લાગ્યું, બરોબર ને? એક રાઉન્ડ જ છે ને, 2 મારવાના થાય? હા, આપણે 2 રાઉન્ડ મારવાના હોય, એક 35 થી 40 દિવસે અને બીજો રાઉન્ડ 60 દિવસ પછી, રીપ્રાઇમ અને પ્રો એમીનનો. તો ખૂબ ખૂબ આભાર તમારો અભિપ્રાય આપવા બદલ. જય જવાન, જય કિસાન.